નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં સાઉથ આફ્રિકા મોકલી આપવાનું કહી રૂપિયા 2 લાખ મેળવી સાઉથ આફ્રિકા નહીં મોકલાવી ઠગાઈનો ગુનો કરી ફરાર થઈ 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ચાંદોદ ખાતેથી પકડવામાં આવ્યો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા તેમજ પીએસઆઈ એચડી ટુઅરના સૂચનાઓથી પેરોલ ફ્લોર સ્કોડના પીએસઆઈ એનજી જાડેજાની તેમની ટીમ દ્વારા વડોદરા ગુનાઓ કામે ઘણા વર્ષોથી ફરાર રહેલા આરોપીની શોધખોળ દરમિયાન ફતેગંજ પોલીસ સ્ટેશનના કલમ 406, 420, 114 મુજબ આરોપી ચંદ્રકાંત પરસોત્તમભાઈ પટેલ રહે A47 પરમેશ્વર પાર્ક સોસાયટીમાં નિઝામપુરા પોતાને ગુનો રજીસ્ટર થયા બાદ ફરાર થઈ ગયેલા હોય અને આ આરોપી તપાસ કરવા છતાં મળી ન આ હતી। આરોપીની ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરતા નાસ્તા ફરતા આરોપી ગામ ચાણોદ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા ખાતે આવેલ હોવાથી ટીમના માણસો ચાણોદ ખાતે શોધી કાઢી આરોપીને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આવેલ સોંપેલ હતો। પકડાયેલ આરોપી છેલ્લા 18 વર્ષથી ફરાર હતો। 2 લાખ મેળવી આરોપી જે ફરિયાદીના ભાઈને વિદેશ જવાની ટિકિટ કન્ફર્મ થઈ ગયેલા જણાવી આરોપીને મુંબઈ એરપોર્ટ ખાતે હાજર હોય એરપોર્ટમાં આવી જવા કહેલ હતું, જેથી મુંબઈ એરપોર્ટ ખાતે જવા તેને વિશ્વાસઘાત થયો એવું લાગ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ ચાણોદ ખાતે આશ્રમ પર આવેલા ની ચાણોદ ખાતે શોધી કાઢવામાં આવેલ હતા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।